બરોબર છે, બરોબર છે. જય હો. म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. આજે આપણે બનાવવાના છે જન્માષ્ટમીનું સ્ટેટસ. તો આપણે જન્માષ્ટમીનું સ્ટેટસ બનાવવા આપણે પહેલાં ફૂલ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આપણે પહેલાં ઓપન કરી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા હવે ફોટો બનાવવાનો છે. તો સૌપ્રથમ આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. અહીંયાથી બેકગ્રાઉન્ડ લીધા બાદ આપણે બેકગ્રાઉન્ડને લાસ્ટ સુધી પહોંચાડી દેવાનું છે. એના પછી આપણે અહીંયા કૃષ્ણનો ફોટો લેવાનો છે. તો આપણે સૌપ્રથમ ફોટો લઈ લઈશું. ત્યારબાદ આપણે અહીંયાથી બીજો ફોટો લઈ લઈશું. એના પછી આને પણ આપણે લાસ્ટ સુધી પહોંચાડી દેવાનો છે, અને એના નીચેવાળો ફોટો પણ લાસ્ટ સુધી પહોંચાડી દેવાનો છે. પછી આ ત્રણ પ્રોજેક્ટને આપણે નીચે લઈ લેવાના છે. બીજા બે પણ નીચે આપણે લઈ ખેંચી દેવાના છે. ત્યારબાદ આપણે જન્માષ્ટમી લખેલું પીએનજી છે તેને પણ એડ કરી લેવાનું છે. અહીંયાથી એને પણ લાસ્ટ સુધી પહોંચાડી દેવાનું છે. એને પણ નીચે ખેંચી લેવાનું છે આપણે. ત્યારબાદ આપણે રાઉન્ડ છે આ તે લઈ લેવાનું છે, તેને નાનું કરી દેવાનું છે. પછી એને આ ફોટા સુધી લઈ લેવાનું છે અહીંયાથી. એના પછી આપણે આને પણ લાસ્ટ સુધી પહોંચાડી દેવાનું છે. પછી આને ફરતું કરવાનું છે. એના માટે આપણે અહીંયાથી આમાં જઈને અહીંયા પ્લસ આપી દેવાનું છે. એના પછી આને પણ રાઉન્ડ આપણે ફેરવી દેવાનું છે. એને પછી આપણે પેન્જીના નીચે લઈ લેવાનું છે. એના પછી આપણું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. અંદર આપણે આ ઇફેક્ટ નાખવાની છે, તો આને આપણે અનગ્રુપ કરીશું પહેલાં. એન્ડ અહીંયાથી આપણે એક વિડીયો લેવાનો છે, એને એડ કરી લઈશું. અને અહીંયાથી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા બાદ આપણે અહીંયાથી લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે. અને પણ લાસ્ટ સુધી કમ્પ્લીટ છે. તો આપણે હવે સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. તો આપણે હવે અહીંયાથી સેવ કરી લેવાનું છે. 1080માં સેવ કરી લેવાનું છે. खत्म. बाय बाय, टाटा, गुड बाय.